સુરત મેટ્રો પ્રોજેક્ટની 75% વધુ કામગીરી પૂર્ણ. આજથી ઈસ્ટ વેસ્ટ કોરિડોર 2 અંતર્ગત 6.5 કિલોમીટર રૂટ પર ટ્રાયલ રન શરૂ. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત સુરતીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સુરત મેટ્રો પ્રોજેક્ટની અંદાજે 75%થી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે પ્રોજેક્ટના કોરિડોર 2 પર આજથી ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા સરકાર પ્રયત્નશીલ. સુરત મેટ્રો પ્રોજેક્ટના 2 કોરિડોર અંતર્ગત કુલ 40.35 કિલોમીટર લંબાઈના ₹12,020 કરોડના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટમાં કુલ 38 સ્ટેશનો અને 2 ડેપો, ડ્રીમ સિટી ડેપો અને ભેસાણ ડેપોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટની અંદાજે 75%થી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારતના વિઝન અંતર્ગત દેશના શહેરોમાં મેટ્રો જેવી આધુનિક, સુરક્ષિત અને સુવિધાસભર પરિવહન વ્યવસ્થા ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે તેઓ સતત આગ્રહી રહ્યા છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધે અને સમયસર પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. નોર્થ સાઉથ કોરિડોરના 8.5 કિલોમીટર રૂટ પર માર્ચમાં ટ્રાયલ રન કરાઈ હતી. સુરત મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર 1 નોર્થ સાઉથ કોરિડોર અંતર્ગત ડ્રીમ સિટીથી અલથાણ ટર્નામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટર તથા 7 સ્ટેશનો પર ટ્રાયલ રન કામગીરી તારીખ 29 માર્ચ 2026થી શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ટ્રાયલ રન સાથે વિવિધ ચકાસણી અને પરીક્ષણ પ્રક્રિયા જીઈસી તથા જીએમઆરસી દ્વારા પ્રગતિમાં છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપતી સેવા ન્યૂઝ ગુજરાત, ડાયરેક્ટર અજમલ જાદવની સાથે.